સીતારામ બધાયને. સાંજના 6 વાગી ગયા, નવરી થઈ અને બેહી ગઈ છું. ના હમણાં પીડીએફ બનાવતા મને છે ને આળસ થઈ જાય છે. બોર્ડની કામગીરી આવી ગઈ છે ને, ગુરુવારથી 10માની 12માની એક્ઝામ શરૂ થાય એટલે કંઈક ને કંઈક પછી હમણાં સ્ટાફ એ બધો રોકાઈ ગયો છે. 10મા વાળા જવાના છે એટલે એની કામગીરી ચાલુ. આ દુનિયાની અંદર જે છે ને, માણસ કમજોર કોઈ નથી, પણ સમયની વાત છે. આ દુનિયામાં માણસ કમજોર કોઈ છે જ નહીં, પણ સમયની વાત છે. સેવકના ઘરે નોકર કામ કરતો હોય, સેવકની ગાલી ગલોચ, એની ધમકી ધાક, હું કાઢી મૂકીશ, આવું બધું સાંભળતો હોય. એની મજબૂરી છે. એક દિવસ જે છે એ પક્ષીઓ જે છે, તમે જોયા હશે કે પક્ષીઓ જે છે ને કીડીઓને ખાતા હોય, જીવડાઓને ખાતા હોય, નીચે જે નાના નાના જીવજંતુઓને પક્ષીઓ ખાતા હોય છે. એક દિવસ એ પક્ષી મરે ત્યારે કીડીઓ એને ખાતી હોય છે. ચક્ર જીવનનું ફેરે જ રાખે છે. દરેકને જીવનની અંદર ચક્ર જે છે એ ફેરે જ રાખે છે. કોઈને પદ પ્રતિષ્ઠા અને પૈસાનું અભિમાન હોય તો કાઢી નાખવું, કારણ કે પદ, પ્રતિષ્ઠા અને પૈસો, આ ત્રણેય જે છે ને એને કારણે આપણી સમાજની અંદર વાવા થતી હોય છે. બાકી આપણી જાતને ક્યારેક પૂછવું કે આપણે એની લાયકાત ધરાવીએ છીએ નહીં. ગર્ભ શ્રીમંત હોય, પિતાના પૈસે જોશને જલસા કરતા હોય, પતિના પૈસે જોશને જલસા કરતા હોય, અને શેરીમાં બેઠા બેઠા બિચારી થાકી પાકે ગઈ આવેલી સ્ત્રીની જે છે એ નિંદા કુથલી કરતા હોય, ત્યારે એક વખત વિચારી લેવું કે કેટલા શ્રમથી થાકી હારી અને એ વ્યક્તિ આવેલી છે, એને મદદરૂપ બનવું એક બાજુ, અને આપણે એના પાપ ધોઈએ છીએ તો એ કેટલે અંશે યોગ્ય છે. પણ સમયની વાત છે. ચક્ર તો બધે ફરે જ છે. જે માણસ શ્રમથી થાકેલું જે છે ને, એ જીવનની અંદર કોઈ દિવસ છે ને એક ભાંગી નહીં પડે. પણ આવા જે લબાડ જેવા છે ને, જે બેઠા બેઠા રોટલા ખાય છે, એ ભાંગેલા હોય છે, કારણ કે એની પાસે કંઈ કામ ધંધો હોતો નથી. એટલે જગતની અંદર આવું જ ચાલ્યા રાખે છે. રાવણ જેવા રાવણનું અભિમાન નથી રહ્યું તો આપણા જેવા સામાન્ય માણસોનું અભિમાન રહેશે, એવો ગર્વ ક્યારેય લેવો નહીં. કર્મ કોઈને છોડતું નથી. એની હું તમને એક સુંદર મજાની વાત કહું છું કે એક આપણે જે છે ને, એને પહેલા હું તમને એક એનું ઉદાહરણ આપું કે એક કાજી હતો. કાજી હતો ને, કાજી એટલે એક રાજા, જેની સત્તા હોય. એટલે જીવન જેની રાજા હોય એની સત્તા હોય એને કાજી કહેતા એ સમયમાં. પછી એ નગરની અંદર એની પાળેલી એક કૂતરી હતી. એ કાજીની કૂતરી મરી ગઈ. આખું ગામ જે છે ને એ શોક કરવા આવ્યું. એની શોક સભામાં, કાજીની કૂતરીની શોક સભામાં આખું ગામ જોડાણું. અમુક સમય થયો પછી કાજી મરી ગયો. કોઈ એટલે કોઈ ન આવ્યું. આ ઉપરથી હવે આપણે નક્કી કરવાનું કે જ્યારે આખું ગામ આવ્યું ત્યારે કાજી ફૂલો નહોતો હમાતો કે કેમ આપણી નામના, કેમ આપણું ઓલું, કેમ આપણું ઓલું. પણ એને ખબર છે કે આ તારો ડર છે, તારા પ્રેમને કારણે કોઈ આવ્યું નથી. માણસ જ્યારે કોઈ આપણા પ્રેમને કારણે આપણી આસપાસ વળગું રહીએ ને, ત્યારે એ સાચી હકીકત છે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને, એ રાધા સાથે નૃત્ય કરતા, વૃંદાવનની અંદર રાસ રમતા. એટલે રાધા રાણીએ એક વખત એને પ્રશ્ન પૂછ્યો છો કે ભગવાન, હું તમને મારા માનું છું અને તમે બધી ગોપીઓ સાથે. પછી એણે રાધાને કીધું કે તું જો, હું જેટલી ગોપીઓ સાથે રમું છું ને, એની સામે તું નજર નાખ, મને દરેકની અંદર રાધા દેખાય છે. દરેક જગ્યાએ જે ગોપી હતી ને, એ રાધા હતી. એ પ્રેમની બાબત છે. દરેક ગોપીઓ કૃષ્ણને એટલી ચાહતી હતી. આજે આપણે નિધિવનની અંદર જઈએ તો દરેક વૃક્ષો જે છે એ કહેવાય છે કે એ બધી ગોપીઓની નિશાનીઓ છે. એટલે કોઈ પણ વસ્તુને પામવી હોય ને તો પ્રેમથી પમાય. બળજબરીથી તો શાસન થઈ શકે, પણ પ્રેમ પ્રાપ્ત ન થઈ શકે. આપણે કહીએ ને કે પ્રેમની બાબતમાં જબરજસ્તી ક્યારેય હોય નહીં. કોઈને જબરજસ્તીથી આપણે જે છે એ આપણું ન બનાવી શકીએ. તો ઋણાનું બંધનથી જોડાય. ઋણાનું બંધન પૂર્ણ થાય એટલે દુનિયાની અંદર ગમે એવું માણસ હોય છૂટું પડી જાય છે. એ 100% સત્યની વાત છે. આપણે
ભારતની અંશ જે ભગવદ્ ગીતા છે, ભગવાન શ્રી કૃષ્ણએ સરસ મજાનું વારંવાર એની અંદર સમજાવ્યું છે કે કોઈ પણ માણસનું આપણી સાથેનું જોડાણ છે ને, એ જોડાણ પણ એના ઋણનું બંધનને અનુસાર હોય છે. જ્યાં સુધી આપણું લેણું દેણું હોય ત્યાં સુધી જ આપણે ભેગા રહીએ. તમે કોઈ પણ જગ્યાએ, અમારે એક વાહન એવા છે ને કે ચાલુ જ હોય, કોઈ પણ જગ્યાએ તમે કોઈના મોઢે થવા ગયા હોય, કોઈનું નાનું સંતાન મૃત્યુ પામ્યું હોય, કોઈના ભાઈ ભાંડુરાના મૃત્યુ પામ્યા હોય, કોઈના માતા પિતા મૃત્યુ પામ્યા હોય, એટલે એની ઉપર અપાર દુઃખ આવી પડ્યું હોય, એટલે આપણે એને સાંત્વના આપતા કહેતા હોઈએ છીએ. ને હકીકત એ જ છે કે દીકરો જો માતાની પહેલા મૃત્યુ પામે તો એ દીકરો જે છે એનું અને એની માતા પિતાનું આટલું જ ઋણ હતું, ત્યાં સુધી જ એને સાથે રહેવાનું હતું. હવે એનું ઋણ પૂર્ણ થઈ ગયું એટલે એને જવું જ પડે. માતા પિતા મૃત્યુએલા નાની ઉંમરની અંદર, બાળક નાનું છે અને મૃત્યુ પામે માતા પિતા બાળકને, તો એને પણ એકલું રહેવાનું લખેલું હોય છે. આ બધા આપણા જીવનની અંદર કોણ કેટલો સમય રહેશે એ આપણે નક્કી નથી કરતા, એ ઉપરથી નક્કી થઈને જ આવ્યું હોય છે. જુઓ તો એટલે તો આપણે ઘણી વખત અફસોસ થાય કે કેટલું આપણે બધાને સંબંધો સારા હતા, આની સાથે સારા હતા, આની સાથે સારા હતા, આની સાથે, અચાનક જ આ સંબંધની અંદર પૂર્ણ વિરામ કેમ આવી ગયો? તો એક જ વાત છે અને એનો એક જ જવાબ છે, ઋણાનું બંધન. બંધન પૂર્ણ થઈ ગયા અને આપણું ઋણ પૂર્ણ થઈ ગયું અને આપણે એકબીજાથી અલગ થઈ ગયા. એટલે જીવનની અંદર સુખી થવા માટે એક જ ઉત્તમ ઉપાય છે કે કોઈની આવવાની બહુ અતિશય ખુશી ના મનાવવાની અને કોઈના જવાનું બહુ દુઃખ ન અનુભવવાનું. કારણ કે આ આવક જાવક દુનિયાની અંદર ચાલી જ રહેશે. આવક અને જાવક દુનિયાની અંદર ચાલતી જ રહેશે. નાનું જન્મેલું બાળક પરાધીન છે એટલું એના માતા પિતાને ચાહતું હોય, એટલું એના માતા પિતાને ચાહતું હોય. માતા પિતા એને અનહદ ચાહતા હોય, આપણે બધાએ જોયું જ છે. નાનું બાળક છે ને પછી ધીમે 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 શેરી મહાલોમાં રમતા શીખશે, એટલે થોડોક સમય એના માતા પિતા પાસેથી દૂર જશે. એમ કરતાં કરતાં એ શાળાએ જશે એટલે 5 કલાક એના માતા પિતાથી દૂર થશે. એ પછી વળી ટ્યુશનમાં જશે એટલે 8 કલાક એના માતા પિતાથી દૂર થશે. આમ કરતાં 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 એને એક આદત પડી જાય છે દૂર થવાની માતા પિતાથી. છતાં એ ચાહતું તો રહે જ છે, કારણ કે હજી એ પરાધીન છે. ધીમે ધીમે એ પોતે પોતાના પગ ઉપર ઊભું થશે અને પછી જે છે એક દિવસ એવો આવશે કે એ માતા પિતા જે છે એને છોડી અને અલગ રહેવા માંડશે. કારણ કે એને પગ આવી ગયા છે. હવે પગ તો એને પહેલેથી આવી ગયા હતા, હાલતા તો આપણે શીખવાડી દીધું હતું, પણ એના પોતાના બાહુબળથી એ કમાવા માંડ્યું છે. હવે આપણે આમાં લેસ માત્ર શોખ કરવાનો છે નહીં. આપણે કોઈ પણ જગ્યાએ જોયું કે પશુ છે, પક્ષી છે, ગાય છે, એનું વાછરડું જ્યાં સુધી પેટ ભરતું હોય ત્યાં સુધી એની માની આસપાસ ફરશે. જેવું એ ખાતા શીખી જાય પછી એની રીતે ભોજન લેતું થઈ જાય, ગોતતું થઈ જાય. ગાયું છે, કૂતરા છે, કોઈ પણ પશુ પક્ષી, આ માનવ જ છે ને વળગી પડ્યા છે. હવે એમાં બધાને પ્રશ્ન થાય કે તો હું આપણે આપણા છોકરાઓને યાદ ન કરવા, છોડી દેવા? કોઈ પણ માતા પિતા છે ને એના સંતાનોને કોઈ દિવસ ભૂલી જ ન શકે, ક્યારેય નહીં. એ દુનિયામાં એણે જે એમાંય માં છે ને, માં જનની, એને પહેલાં જોયું હોય બાળકને, સૌથી પહેલાં એની માતાએ, અને સૌથી વધારે 9 મહિના એના બાળકને ઓળખતી હોય. પેટમાં રાખ્યું હોય ને, આપણે પેટમાં રાખ્યું હોય આપણા સંતાનને 9 મહિના, આપણે આપણા સંતાનને દુનિયાથી વધારે ઓળખતા હોય કે અંદર પણ એણે કેવી હલચલ મચાવી હતી. એ માં એના સંતાનને જિંદગીમાં ક્યારેય ભૂલતી જ નથી, ન ભૂલે ક્યારેય. પણ પછી એની વધારે પડતી લાગણી અને બંધન જે છે એ આપણા સંતાનોના પરિવારને આગળ વધવા ન દે. અત્યારે તો ચાલે છે કળિયુગ, અને તમે નાની નાની બાબતની અંદર આપણા દીકરા દીકરીઓના ઘરની અંદર હસ્તક્ષેપ કર્યા રાખો, વારે વારે એના જીવનની અંદર દખલ કર્યા રાખો, અને આપણું જે સરમુક્ત્ય સાર જેને કહીએ કે આપણું જે ચાલવું જોઈએ, તો આપણું પછી ભાઈ ન ચાલે. ભલે આપણે એને ગમે દરજા ઉપર પહોંચાડ્યા હોય, અને આ આપણી જે અપેક્ષાઓ છે ને એ આપણને દુઃખ આપે છે. એટલે જેમ પશુ પક્ષીઓ થોડાક બંધન ઓછા કરી નાખે છે, થોડાક ને સાવ, એમ આપણે અંદરથી માયા રાખીએ,
માં કોઈ દિવસ કોઈ દીકરાને કે દીકરીને દુઃખી થાય એવું માં ઈચ્છતી જ ન હોય, પરંતુ થોડીક માયા ઓછી કરી નાખીએ ને તો એ પણ સુખી અને આપણે પણ સુખી. હવે એ તો ભૂલી જ જવાનું કે જે દીકરો કે દીકરી જે છે એ આજીવન નસીબ જોગે કદાચ સાથે રહેતા હોય પણ આજીવન સાથે રહેશે. અને સૌથી સારામાં સારી બાબત જે છે ને એ છે કે આપણા સંતાનો જે છે ને એ એના પગ ઉપર ઊભા હોય, એની રીતે નિર્ણયો લેતા શીખી ગયા હોય, એની રીતે જીવતા શીખી ગયા હોય. અને આનાથી ઉત્તમ વસ્તુ આપણા માટે એ કંઈ હોય જ નહીં. એટલે આપણે ઘણી વખત જે છે ને વધારે પડતા મોહ માયાને કારણે દુઃખી થઈએ છીએ. આપણે મારે એક જે આજે વાત કેવી હતી કર્મના બંધનની, આજે અધૂરી રહી જાય કારણ કે તો વિડીયો બહુ લાંબો થઈ જાય, એવું નેક્સ્ટ વિડીયાની અંદર કહીશ. પરંતુ જે પદ, પ્રતિષ્ઠા અને પૈસાના બળે બીજા લોકોને હેરાન પરેશાન કરતા હોય છે, એ જીવનની અંદર કોઈ દિવસ અંતમાં સુખી થતા નથી. આ ક્યાંય ડાયરીમાં લખવું હોય, કારણ કે અત્યારે પદ પ્રતિષ્ઠા અને પૈસો જે છે ને એના પૂર્વ ભવના પુણ્યને કારણે મળ્યા હોય છે. અને આ ભવની અંદર એણે એટલા કાંડ કરી નાખ્યા હોય છે ને કે એનું પુણ્ય પૂરું થાય ને એટલી ભગવાન રાહ જોઈને બેઠા હોય. આપણે કહીએ ને કે પાપનો ઘડો ભરાય, એ ભરાઈ જાય ને એટલે એ ફૂટે પાકું. કારણ કે સમય મેં કીધું ને, સમય દરેકનો બદલાય છે. એક દિવસ જે પક્ષીઓ કીડા મકોડાને ખાતા હતા ને એ જ પક્ષીઓ જ્યારે મૃત્યુ પામે છે ને ત્યારે એ જ કીડા મકોડા એને ખાતા હોય છે. એટલે ઈશ્વરનું ચક્ર જે છે એ સતત ફેરે રાખે છે. અને એ પરિવર્તન આ દુનિયાનો નિયમ છે કે આજે આપણે એને ખાધું, કાલે એ જ આપણને ખાશે. બોયા પેડ બબૂલ કા તો આમ કહા સે આયે. કાંડ જે કર્યા હોય ને એ તો આપણે એકલાવે જ ભોગવવા પડે. વાલ્યો લૂંટારો એમનેમ જ નહોતો, વાલ્મીકી ઋષિ થઈ ગયો, એને જીવનનું સત્ય સમજાઈ ગયું હતું, પરિવારનું સત્ય સમજાઈ ગયું હતું. વાલિયા લૂંટારાની હું તમને આખી એક દિવસ વિડીયાની અંદર ગાથા કહીશ કે કઈ રીતે એ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા અને શું થયું હતું એવું. તો આવું છે ભાઈ જીવન. અને આ જીવનના ચક્રની અંદર જેટલા મોહ માયાના બંધન ઓછા. હવે કોક કહે બેન તમને મોહ માયા નથી, હું કામ નોકરી કરો છો? જો જીવવા માટે પૈસાની જરૂર તો પડે હો ભાઈ, એના માટે પૈસો હોય ને તો આ જીવન જીવાય. નહીં તો પૈસા વિના તો કાંઈ કોઈ આપણે ઊભાઈ ન દે દુકાને, ક્યાંય કોઈ પણ વસ્તુ આપે નહીં. એટલે મોહની હું કઈ વાત કરું છું કે જરૂરથી વધારે લાગણીઓ છે ને એ દુઃખ આપે છે. એટલે થોડીક લાગણીઓ ઉપર આપણો જો કાબુ આવી જાય તો આપણે ખુદ દુઃખી ન થાય, બીજું કાંઈ નહીં. આપણે રોવું ન આવે, આપણે દુઃખી ન થઈએ, આપણે બહુ વારંવાર જે છે એ બીજા પાસે કમ્પ્લેન ન કરવી પડે કે આણે મારી ઉપર આવું આવું કર્યું, એની વાત છે. બાકી તો માતા પિતાને એના સંતાનો અનહદ વાલા હોય ને હોય. તો આજનો વિડીયો પૂર્ણ કરું. આવજો. સીતારામ.